બંને જોટો કેમ છે પણ નવું સેટ તો સેટ જ છે, એમાં કાંઈ ન ઘટે. આ સવારમાં આવ્યું છે અને ઉપરથી કાંઈક બાઇક કે ફરી ગયું છે, એટલે જો અહીંયા નીચેનો ભાગ આ તૂટી ગયો છે. માયા અહીંયા છે, રાખે તો વરી ગઈ છે ફૂલે ફૂલ. અને મારા ખ્યાલથી હવે એને ઘણી વારે નહીં હોય. પટ્ટો નાખ્યા ને હજી કલાક એક થઈ નથી, ત્યાં આવ્યો પટ્ટો આપણે ખંભે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરી છે, અને વ્લોગની શરૂઆત કરતાં ઘણું મોડું થઈ ગયું, કારણ કે સવારમાં ઉઠવામાં ઘણું બધું મોડું થઈ ગયું હતું એટલા માટે. અને આપણે ગૌશાળાએ પહોંચ્યા ત્યાં તો બધું કામ ઓકે થઈ ગયું હતું, અને જે આપણે ભાગનું કામ બાકી હતું એ આપણે કરીને આવી ગયા ઘરે આવીને અહીં તો નાસ્તો પાણી કરી તૈયાર થઈ ગયા છે. અને હવે જવાનું છે પાંજરાપુર આપણે. પણ એની મોર જો આ રે ધોર ધમોરને આપણે ચેક કર્યું છે ઘણા દિવસથી, પણ હવે શું અત્યારે શિયાળાનો સમય છે ને, આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને આવીએ ને ત્યાં તો અહીંયા આડી જાય, એટલે હવે સાંજના ક્યારેક હશે ત્યારે બતાવશું. બાકી તો આ બધાને તો તમે જોવો જ છો. આ બંને જોટો કેમ છે પણ સરસ છે ને, નવું સેટ તો સેટ જ છે, એમાં તો કાંઈ ન ઘટે. હમણાં વચ્ચે છે એને ધોરને ધવડાવવાનું બંધ કરી નાખી હતું, તો મહેશભાઈ કે થોડો કલર ફેરી ગયો છે ને એવું બધું નબળો પડવા માંડ્યો હતું, એટલા માટે વરી પાછું ચાલુ કર્યું છે. હવે ધોરને દોતા જ નહીં, બધું ધવડાવી દે છે, એટલે વરી પાછું કલરમાં આવી ગયું. જો હું પહેલાં થોડુંક તોફાન ને કરતો, આપણે અહીંયા બેઠા હોય ને તો આપણી પાસે મસ્તી કરવાના આવતો ને એવું કરતો, પણ હવે તેમાંય શાંત થઈ ગયો છે. જેમ જેમ મોટો થતો જાય ને તેમ તેમ શાંત થતો જાય, એકદમ શાંત થાવ. હમણાં તો એટલી બધી કોઈ મસ્તી કે કાંઈ કરતો નથી. બાકી સાંજના આપણે અહીંયા બહાર બેઠા હોય ને ત્યારે તો અહીંયા આવીને માથા મારે ને લત્તું પાટું કરીને એવું બધું કરતો, પણ હવે નથી વાંધો, સમજી ગયો છે, મોટો થયો ને એમ. કાં ધોરીના જો સિક્કો વણવા માંડ્યો હે ધોરીના. અને હાલો આમ પણ મોડું થઈ ગયું છે, તો જાય ફટાફટ પાંજરાપુર, અને પાંજરાપુર જઈ અને ચેક કરી આજે શું કામકાજમાં છે એ. હવે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા હતા, ને પાંજરાપુર આવીને આવ્યા સીધા અહીંયા સસલાના પિંજરાની અંદર. અને સસલાના પિંજરાની અંદર આવવાનું કારણ કે અમે કાચબાનું બચ્ચું આવ્યું છે. જો આ સવારમાં આવ્યું છે અને ઉપરથી કાંઈક બાઇક કે ફરી ગયું છે, એટલે જો અહીંયા નીચેનો ભાગ આ તૂટી ગયો છે. આ ક્યાંથી આવ્યું છે થોડા, ક્યાંથી આવ્યો કાચબો? ક્યાંય ગામમાંથી થઈ ગયો હે? આ જમીનનો કાચબો હે ને, પાણીમાં ન રહે, આ જે જમીન ઉપર રહે ને એ રહે. હવે અહીંયા ખાશે એના માટે જો આ ફૂલગોબી આ પત્તા પડ્યા છે, કાલના છે. આજનો ચરો ક્યાં લઈ આવવાનો? લઈ આવ આ બધા ખાય ભાઈ, તાજું શાકભાજી. દાણા તો પડ્યા જ છે જો અહીંયા, રજકો અને શાકભાજી ને બધું લઈ આવે ને તો હાલે. અને સામે જો માંદવાડા વાળા માટે વતરો કરવાનું કામ ચાલુ. આપણે પાંજરાપુર છેલ્લે એક કાચબો ચેક કર્યો ને એના પછી તો કાંઈ નવું કામ હતું નહીં, તો તમને ન બતાવીને આવી ગયા ગૌશાળાએ. જો આજે પાણી આવ્યું છે તો પાણી ભરવાનું કામ ચાલુ છે, અને આ બધું પેક કરી નાખ્યું છે ને આપણે, એટલે અંદર જે અંદર શેડની અંદર અંધારું ઘણું બધું પડે છે, એટલે મને લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે. અહીંયા લાઇટ આવી ગઈ છે જો અહીંયા પડ્યો છે સામાન બધો. અને સામેનું પિંજરું છે જેમાં રાતે વાસુડા પુરાય એ પેક થઈ ગયું છે. આ બાજુ આ કોથળા બાંધી નાખ્યા છે, અને સામે જો કાર્પેટ બાંધી નાખ્યું, અને અંદર પોપટીઓને બેઠા છે પૂનમ વાળો ભાઈ. અહીંયા પતરા આવી ગયા, આટલે સુધી આવ્યા છે. હવે બસ આ રહ્યો ને અહીંયાથી લઈ અને અહીંયા સુધી આટલામાં હજી 3 પતરા આવશે તો એ ફિટ થઈ જાય ને એટલે કમ્પ્લીટ પેક થઈ જાય. સામે જો રાતના તો એટલો ફરક પડી જાય, આમ અંદર હંચોડી ટાઢ ન આવે, કારણ કે એકદમ પેક થઈ ગયું છે ને, એટલું ટાઢ આવે એટલે તોડી નાખે. સવારે તો ગાયું રહે ને આમ કારી મસ્ત થઈ જાય એટલી બધી. સામે કામ ચાલુ જ છે, એકવારનો આપણે પાછળના વાળાની અંદર રાઉન્ડ મારી લઈએ, ઓમ જ ચેક કરી લઈએ. બાકી પછી નીણનું કામ ને થોડીક વારમાં કરશું. ફરીને બધા જો વાટ જ જોવે છે કે ઝપાટે અમને કંઈક નાખો ખાવાનું. પર અમને જો પટ્ટો પહેરાયો, આ એકાદા નીકળી ગયો છે એટલે એને નાખી દીધો, તેનો નીકળ્યો છે પટ્ટો. તો પોપટને હતો સાચે. હવે પરમને તો મોટો થાય છે, ઓમ જ થોડી વાર રાખ્યો હશે, નહીંતર કાઢી નાખ્યું. અને આજે શું છે ખબર, આજે આ બધા જો તડકે બેઠા, નહીંતર શું
અહીંયા જ બેઠા હોય, પણ આજે તડકે બેઠા, આજ ઠંડી લાગતી લાગે બધાને. અને હવે પછી થોડા સમયની અંદર જ આપણી આર્યા જો માયા અહીંયા છે, રાતે તો વરી ગઈ છે ફૂલે ફૂલ. અને મારા ખ્યાલથી હવે એને ઘણી વારે નહીં હોય. પછી કેસરનો વારો છે. આ બધી ક્યાં ગઈ? કુંજ અહીંયા જ બેઠી છે, જો દેખાય ને, એનો વારો છે. એટલે હમણાં તો મોજે મોજ જ છે. અને જે આપણે કાલે પિંગલાની વાત કરી, તો આપણા મિત્રો બધા કહે છે વાસડો આવે એટલે આપી છે ને, તો આમ શું છે એટલે જ, કારણ કે વાસડા એ ખૂબ છે આપણી પાસે તો. એટલે વાસડો હતો ને આપણે કંઈ દૂધ નહોતું એટલું બધો મતલબ હતો નહીં, એટલે જ પછી આપી દીધી છે પિંગલાને. અને કાલે મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા બાજુમાં જ આપી છે, એટલે કંઈ દૂરે આપી દીધી નથી, આપણી નજરની સામે જ છે. એટલે એનું કાંઈ ચિંતા છે નહીં. બાકી થોડી વાર આ બધું લાઇટ ફિટિંગનું કામ કરીએ, આપણે નીણ નાખીને પછી જાશું. આપણે અહીંયા અંદર છે એક, જો અહીંયા લાઇટ ફિટ કરવી છે અહીંયા, એટલે આ બાજુ એમ અંજવારું પડે અને આ બાજુ એ પડે. અને એના માટે જો વાયર અહીંયા સુધી પહોંચાડી દીધો. અને નળીની અંદર ફૂલ સેફટી જો, બાકી આમાં જે વાયર બ્રેક થાય અને કોઈને નુકસાન થાય એવું નહીં, કામ પ્રોપર જ કરવાનું. અહીંયા સુધી આવી ગયું છે કનેક્શન. હવે અહીંયા જે દેવું પડી દેશું. અને સામે જો પિન લટકે છે, દેખાય? અહીંયા સુધી વાયર પહોંચાડવાનું કામ થઈ ગયું. ઓકે, બસ હવે અહીંયા એક લાઇટ ફિટ થશે. એક તો સામે છે જ અહીંયા ખૂણામાં, એટલે હવે જોઈએ ક્યાં ક્યાં. એક તો લગભગ અહીંયા થશે અને બીજી આ બાજુ ક્યાંય થાય તો. 2 લાઇટો છે ટોટલ, એક લાગેલી છે એના વગરની 2, એટલે ટોટલ 3 લાગશે. તો અહીંયા સામે શેડની અંદર લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે. જો હર્ષદી કામ કરે છે, બોર્ડ બાંધવાનું ને એવું બધું. અને ત્યાં આપણે નવરા હતા તો મને થયું કે આપણે કરી નાખીએ નીણ વાડાની અંદર, કારણ કે બધા રાડો રાડ થયા છે. બધાને શું ભૂખ લાગે. તો એક ભારી ભરાઈ ગઈ છે, હજી 3 નાખવાની છે. તો વાડાની અંદર કમ્પ્લીટ નીણ કરી નાખીએ, પછી પાડીને પોપટને અહીંયા બારે નાખશું. આ બધાને જો આપણે નીણ નાખી દીધી ને કેવા મસ્ત રીતે ખાવા માંડ્યા. એક વારની નીણ નાખો પછી તો મોં ઉપાડવાનું નહીં. જો રતન, હા કુંજ ને જો અહીંયા જેને ના ભરતું હોય ને, આમ આપણે ના હોય સમાજમાં કાંઈ પ્રસંગો હોય ને કે ઈ આવશે તો હું નહીં આવું ને એવું બધું હોય ને ભાઈમાં, એવું અહીંયા કોઈને હોય તો એના માટે અલગ અહીંયા રસોડું. જો એમાં એક પાંડિયો છે. પાંડિયો ખાતે પીતે ઘટી ગયો, પણ શિયાળો છે ને વહમો લાગી ગયો. બાકી પરમને પટ્ટો થોડો મોટો રાખ્યો છે. હર્ષદને મેં કીધું તો એ કે એનું જે ઝાલર રહ્યું ને એ કે દબાવવું ન જોઈએ, કે રૂપ વિખાઈ જાય એમ કીધું એણે, એટલે ઢીલો રાખ્યો છે. મેં કાંઈ વાંધો નહીં કે સર. આ પોપટવાળો પટ્ટો નથી હો, પોપટનો તો અલગ છે, આને અલગ છે. મેં હમણાં જોયું, મને એમ થયું કે પોપટને છોડીને આને બાંધ્યો હશે, પણ એવું કાંઈ નથી. બાકી હવે છે આપણે અહીંયા ગૌશાળામાં આપણું મેઇન ફોકસ રહેશે કુંજ, માયા, કેસર. અને ત્રણેયની અંદર સેમ ડોઝ છે, સેમ. અને જો માયા છે અહીંયા ખાય છે, ચંગુ મંગુ જો 2 હરખા. પછી આ રહ્યા કેસર. કેમ પણ ચક્રાવે ચડ્યા હે બધા. ઊંધી અહીંયા કોઈ ન લાગતી હોય તો અહીંયા આવી જાવ. જો આ કેમ એકલો શાંતિથી ખાય છે એમ, બરાબર ને? તો બસ હાલો, હવે આ પાછળના વાડાનું કામ બધું ઓકે થઈ ગયું છે. પાણી ભરાવાનું ચાલુ છે, હમણાં જ ચાલુ કરી છે. અને હવે આગળ જે પાડી ને પોપટને હે ને એને નીણનું કરીએ. અહીંયા વાડાની અંદર નીણ કરી જ છે આપણે, અને હજી તો અહીંયાથી બહાર નથી નીકળ્યા. ત્યાં તો જો આ તોફાની પટ્ટોય ખોલી નાખ્યો. આને કાંઈ થોડું ટકે. જો પટ્ટો નાખ્યા ને હજી કલાક એક થઈ નથી, ત્યાં પટ્ટો આપણે ખંભે, એના ગળામાં સીધા આપણે ખંભે. એટલે આમ એમ વાત છે, આ બધા તોફાની છે સમજ્યા. એટલે આને શું છે, આને મજબૂત, આને સીધા વેલ્ડિંગ કરવા પડે તો આ રહેવા દે, બાકી રહેવા ન દે. પાછળ નીણનું કામ ઓકે થઈ ગયું. અહીંયા બંને નખાઈ ગઈ. જો આને નખાઈ ગઈ અને આને અહીંયા નખાઈ ગઈ. અને આ શેઠ અહીંયા ચડ્યા છે. જો આ બધું એટલું ખોદી નાખ્યું ને આવું જેમ તેમ કરી નાખ્યા. રસ્તા જેવું કામકાજ છે નહીં. રસ્તો બની જાય ને પછી ખબર પડે કે લાઈન દાબવાની તો રહી ગઈ, વળી લાઈન ખોદે, રસ્તો બનાવે. એમને એમ છે બધું. ક્યાંક પહોંચ્યો હવે હે? આ બધું વાયર ને બધું શું ધખી ગયું છે કાલ રાતે કે પરમ દિવસ રાતે. એટલે હવે બધું નવું કરી નાખીએ. એટલે શું અહીંયા આપણી બધી ગાયો હોય, ચરો ને બધું હોય, એટલે શોર્ટ સર્કિટની કાંઈ પ્રશ્ન ઊભો ન થવો જોઈએ એટલા માટે.
બધું કામ પાકું કરવાનું, બરાબર ને? એમ ને? વાહ રે વાહ. ખાઈ લીધું કે બાકી છે? એમ ને? વાહ વટ. ખાધાનું બાકી છે પણ હજી એમ કહે છે કે નહીં હોય તો હાલશે પણ નબળું નહીં ચાલે. ભાઈ ભાઈ. તો હર્ષદ તો ત્યાં ગૌશાળાએ આ લાઇટ ફિટિંગનું કામ કરતો હતો ને આપણે લાગી હતી ભૂખ અને પાંજરાપોળ જવાનો સમય થઈ ગયો હતો. તો આપણે આવી ગયા છે ઘરે ને આ બંને માં દીકરી જો તડકે શેકે છે અને હું બધા હશે અંદર અને હવે આપણે જમી લઈએ. તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીને ગયા હતા પાંજરાપોળ અને પાંજરાપોળ બીજું કાંઈ નવું કામ હતું નહીં અને પાંજરાપોળ આજે એક સ્ટાફ મિટિંગ હતી એટલા માટે અહીંયા ગૌશાળાએ આવતા આવતા ઘણું બધું મોડું થઈ ગયું અને ગૌશાળાએ આવ્યા ને ત્યાં તો અહીંયા તો સતરંગી નતરંગી અંજવારું જો પેલા તો અહીંયા કાંઈ દેખાતું જ નહીં એની જગ્યાએ 2-3 લાઇટ ફિટ થઈ ગઈ ને અંદર એટલે સરસ મજાનું અંજવારું પડે છે. જો અંદર એક આ લાઇટની ખાસ જરૂર હતી નહીંતર શું આ લાઇટ છે ને અહીંયા જો બધું સામે દેખાય આ બાજુ દેખાય નહીંતર અહીંયા લાઇટ વગર છે અહીંયા કાંઈ દેખાતું નહીં. અહીંયા તગાર મૂકવા આવું હોય ને તો એ કાંઈ ન દેખાતું કારણ કે આ બધું પેક થઈ ગયું ને એટલા માટે. તો હવે એ બધું ઓકે થઈ ગયું છે લાઇટનું બધું કામ અને અત્યારે ખાંડનું કામ ચાલુ છે. સાહેબ કેમ છો? મજામાં? હે રામ રામ. અને જો આપણા જે તગારા લાયા છે ને એની અંદર ખાંડ બનાવવાનું કામ ચાલુ છે. હર્ષદ ખાંડ બનાવે છે તો એને આપણે મદદ કરવા લાગે. તો આપણે આપણી ગૌશાળાએ જે ખાંડ બનાવવાનું કામ હતું એ બધું ઓકે કર્યું પછી ગાયોને દોવાઈ ચાલુ કરી દોવાઈ ઓકે કરી નીણ નાખીને આવી ગયા છે ઘરે અને હવે બીજું કંઈ કામ છે નહીં. તો આજના આ વિડીયોને અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં.